જે કોઈ બી ફિઝિકલી મેન્ટલી તકલીફમાં છે, પરેશાનીમાં છે, કોઈનું સાથ નથી દેતું, એની પાસે પૈસા નથી, કોઈને ડૉક્ટર બનવું છે, કોઈને એન્જિનિયર બનવું છે, કોઈને પોલીસમાં જવું છે, કોઈને બી કાંઈ બી ન કરવું હોય, કોઈને મારી જવું હોય, કોઈને ભણવામાં રસ ન હોય, તો તમે તારે આપણી માટે એક યુથ ક્લબ બી છે, જેમ કે આર્મી ટ્રેનિંગ છે. આર્મીમાં કેવી ટ્રેનિંગ આપે ઇન્શાલ્લાહ એવી આપને બી દેવામાં આવશે. જેમ કે આપણા ભાઈઓ ઘણા અલ્હમ્દુલિલ્લાહ જીમમાં જઈને બોડી બનાવે છે, તો એ થોડુંક જીમને થોડુંક મૂકીને થોડાક પાછળ આવીને આ મહેનતમાં જોડાઓ. અસ્સલામુ અલૈકુમ. તો આની પહેલાંમાં વિડીયોમાં કીધું કે શું શું મદદ કરવામાં આવશે. તો જે બી આપણો ભાઈ મુશ્કેલમાં છે, પરેશાનીમાં છે, તકલીફમાં છે, ફિઝિકલી મેન્ટલી દવાખાનામાં ને જે કંઈ બી એ ચલવાય છે કાયદેસર કાર્યવાહી કાયદેસર હોવા છતાં, એની હરેક ચીજ કાયદેસર હોવા છતાં એ મુશ્કેલમાં છે, તો ઇન્શાલ્લાહ હરેક મદદ કરવામાં આવશે. તો એની આ મહેનત છે. તો પહેલાં તો એ મહેનત માટે આપણે એક થવું પડશે, ને એક થવા માટે પહેલાં આપણે મહેનત કરવી પડશે. મહેનત આપણે કરશું, કામયાબી ઇન્શાલ્લાહ અલ્લાહ દેશે. જેટલી મહેનત કરશું, જેટલી બધાની મદદ કરશું, એટલી અલ્લાહ તાલા કામયાબી દેશે. અને અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહનો એટલો શુકર કે આપણા 600 જણાની તો ગ્રુપ છે જ, પણ હજી આને આગળ વધારવાનું છે. કે એક મેસેજ, એક ફોને કે આપણો ભાઈ જ્યાં હેરાન છે, તકલીફમાં છે, પરેશાની છે, તો એ પરેશાનીને હલ કરવા માટે આપણે પહોંચી જવા જોઈએ. એને એમ ન થવું જોઈએ કે મારું કોઈ નથી. છીએ યાર, આપણે એકબીજાના ભાઈ જ છીએ ને યાર. તો આપણે ભાઈ ભાઈના હકમાં છે કે એકબીજાની મદદ કરવી. જેમ કે આપણા સગા ભાઈ કંઈ તકલીફમાં હોય તો આપને દુઃખ થાય છે કે નહીં, તો એ મુસલમાન તો આપણો સગા ભાઈ કરતાં બી વિશેષ છે. તો આપણે ઇન્શાલ્લાહ એકબીજાની મદદ કરશું ને એકબીજા સાથે જોડાયેલા રહીશું, તો ઇન્શાલ્લાહ બહુ તરક્કી કરશું. હજી તો આ ગ્રુપ 600નું છે, આપણે આ 6 લાખ 60 લાખ આપણે આગળ તાદાદ વધારતી જ જવાની છે ઇન્શાલ્લાહ. તો જેટલી મહેનત કરશું ઇન્શાલ્લાહ એટલી અલ્લાહની મદદ આવશે. તો આ ગ્રુપમાં જોડાયેલું, અને જે કોઈ બી ફિઝિકલી મેન્ટલી તકલીફમાં છે, પરેશાનીમાં છે, કોઈનું સાથ નથી દેતું, કોઈને ભણવામાં આગળ વધવું છે પણ એની પાસે પૈસા નથી, કોઈને ડૉક્ટર બનવું છે, કોઈને એન્જિનિયર બનવું છે, કોઈને પોલીસમાં જવું છે, કોઈને બી આપણે જેમ કે આર્મીમાં જવું છે, અને એ કાંઈ બી ન કરવું હોય, કોઈને મારી જવું હોય, કોઈને ભણવામાં રસ ન હોય, તો તમે તારે આપણી માટે એક યુથ ક્લબ બી છે. જેમ કે ફિઝિકલી અને મેન્ટલી આપણે તૈયાર કરવામાં આવશે. અરે આર્મી ટ્રેનિંગ છે. આર્મીમાં કેવી ટ્રેનિંગ આપે ઇન્શાલ્લાહ એવી આપને બી દેવામાં આવશે. તો કોઈને ભણવું નથી ને કાંઈ કરવું નથી, જેમ કે આપણા ભાઈઓ ઘણા અલ્હમ્દુલિલ્લાહ જીમમાં જઈને બોડી બનાવે છે, તો એ થોડુંક જીમને થોડુંક મૂકીને થોડાક પાછળ આવીને આ મહેનતમાં જોડાઓ. જેટલું આ મહેનતમાં જોડાશું ઇન્શાલ્લાહ એટલી અલ્લાહની મદદ આવશે, અને જેટલી અલ્લાહની મદદ આવશે એટલી આપણે કામયાબી થશે. અને આપણે કામયાબી જોતી, કોને કામયાબી ન જોતી હોય? હરેકને અત્યારે કામયાબી જોતી છે. તો કામયાબી માટે પહેલાં મહેનત કરવી જોઈએ ને પછી અલ્લાહ પર છોડવું જોઈએ. તો જે લોકોને ભણવું છે, આગળ વધવું છે, એ બી આ ગ્રુપમાં જોડાય ને બીજાને જોડે. જે લોકોને ફિઝિકલી મેન્ટલી રીતે તકલીફમાં છે એ બી લોકો આમાં જોડાય. ને જે કાંઈ બી આમાં ગ્રુપના જેટલા એડમિન છે એને કે મને કે મારું નામ નફીસ ભટ્ટી છે, અને ગ્રુપમાં મારો નંબર બી આપેલો છે પેલો જ, બરોબર. એ ગ્રુપના એડમિનને કહે તો એ મને મારા લગી મેસેજ પહોંચાડશે. ઇન્શાલ્લાહ જેટલી અમારીથી થશે એટલી અમે તમારી મદદ કરશું, બરોબર. અને બીજું એ જેને ભણવું નથી, એને કાંઈ બી કરવું નથી, ને ગ્રુપમાં તોય જોડાઈ ગયા છે, તો એની માટે આપણું યુથ ક્લબ બી ઇન્શાલ્લાહ ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે. તમામ રીતે તૈયાર કરવામાં આવશે આર્મી ટ્રેનિંગ સહિત ઇન્શાલ્લાહ. તો બસ એની માટે આ મહેનત છે. તો જોડાયેલું રહેવું, અને જેટલા જોડાયેલું રહેવું ઇન્શાલ્લાહ એટલો આપણે અલ્લાહ ખાतिर જોડાવું. અલ્લાહ ખાतिर જોડાવશું તો ઇન્શાલ્લાહ એટલો આપને ફાયદો થશે. અસ્સલામુ અલૈકુમ.